એ કાર્યક્રમ એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે ઓકે થઈ ગયો છે, બરાબર. 25ના સવારે વહેલી સવારે 4 વાગે વિયાણી. એટલે મને ચેતનભાઈએ કાલે ફોન કર્યો હતો, પણ કાલે આપણે આ જો બંસીનું વાસડું કેવું સરસ છે. ગાયો શું કરે છે તારે? ના ના પારું પારું વીચકી ગયો તરત. પટેલની પાછળ પાછળ જો ફરે છે બંસી. આમ શું પટેલને ઓછા ઓળખે એટલે મારવાનું કરતી હશે, એટલે એ બંસીનો વિડીયો તો નહીં આવે, પણ પછી પટેલે છે હિંમત કરીને મોકલી તો દીધો. બંને મા દીકરી આપણે જે પાછળનો વાડો છે ત્યાં જ ઊભા છે. આ શું કોઈને હક ન થાય, સમજ્યા? એકબીજા આમ તેમ મારવાનું કરે રાખે ને, ખાય પીએ રાખે, મજા કરે રાખે. આવી ગયા કેલા. ઘરની વાત છે ને, તો ઘરની વાડીના ઘરના કેલા. તમારા બુવા કેટલા જો હે ત્યારે થાય? જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત કરતાં એટલું બધું મોડું થઈ ગયું કે અત્યારે વાગ્યા છે સાંજના 4. કેટલા વાગ્યા છે? 4 વાગી ગયા છે. અને જે કાનુડાનો 6ઠ્ઠીનો બધો પ્રોગ્રામ હતો એ બધો પૂરો થઈ ગયો છે. મહેમાન બધા આવ્યા હતા, એ બધા જતા રહ્યા પોતપોતાના ઘરે. એ કાર્યક્રમ એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે ઓકે થઈ ગયો છે, બરાબર. અને મેં તમને કાલે જણાવ્યું એ પ્રમાણે બંસી છે એ 24 તારીખના સવારે, ના 25ના સવારે નહીં, 25ના સવારે વહેલી સવારે 4 વાગે વિયાણી. એટલે મને ચેતનભાઈએ કાલે ફોન કર્યો હતો, પણ કાલે આપણે પેડા લેવાના કાર્યક્રમમાં પછી એ બધું કવર કરી ના શક્યા. એટલા માટે હવે આજે હું તમને સ્પેશિયલ બતાવીશ. સૌ પ્રથમ તો આપણે વાત એ કરી દઈએ કે 14 તારીખના છે બંસીને 9 મહિનાનો ગાળો પૂર્ણ થઈ ગયો હતો, બરાબર. 14 તારીખના, પછી 14ની 15 થઈ, 20 થઈ, 22 થઈને 24 તારીખના કાં 25 તારીખના, હા. એટલે સમજો ને 11 દિવસ ઉપર લીધા. અને સરસ મજાનું વાસડું લઈ આવી છે આપણી બંસી, બરાબર. બાકી આપણે ત્યાં હતા ત્યાં સુધી તો વિયાણીની ખૂબ રાહ જોવરાવી. બાકી ફોટો વિડીયો આપણે મંગાવી લીધા હતા, આપણે પટેલે મોકલી દીધા હતા, બરાબર. એટલા માટે તમે અહીંયા જુઓ. હિરેનભાઈ આવી જાઓ ઓરા. હા બતાવો. આડું થશે આડું. હા ગેલેરીમાં આવી ગયું હશે. એક જ મિનિટ. ગેલેરીમાં આવી ગયું હશે. ગેલેરીમાં તો આવ્યું નહીં. આમાં ફિંગરપ્રિન્ટ આવી ગયા. લે નાખો તો. હા તો આમને જોઈ લો ને. અહીંયા નજીક આવો, બતાવો. હા જો બંસીનું વાસડું કેવું સરસ છે. અને દેખાઈ ગયું કે આપણી બંસી શું લઈ આવી. આપણે જે વાત કરતા હતા એ પ્રમાણે જ આપણી બંસી છે એ સરસ મજાની વાસડી લઈ આવી છે. તમે અહીંયા જોઈ શકો છો આ વાસડીને. અને અત્યારે તો શું છે કે આપણે ત્યાં છે નહીં, એટલે આ જે આપણા મિત્રો છે એણે આવી રીતે વિડીયો મૂક્યો તો આપણે એ જોઈ લેશું. બાકી વાસળી કેવી આવી ખાસ તમે કોમેન્ટ કરજો, મને કોમેન્ટ કરી જણાવજો. અને બંસી છે એ લગભગ આપણે 10-11 દિવસ જેવું રાહ જોવરાવી, પણ જે રાહ જોવરાવી છે ને એ આમ શું કહેવાય કે વસૂલ થઈ. શું કહેવું હિરેનભાઈ? કેવી સરસ મજાની વાસળી આવી છે, જુઓ તમે. ફર્સ્ટ ક્લાસ છે ને. હજી તો એમને હાલશે જ રહી. એની માં છે એમાં શું કહેવાય કે આમ 50% એવો આ ઘાટ આવ્યો. આગળના પગ છે એ વ્હાઇટ કલર જેવા ને, અડધી વ્હાઇટ ને અડધી લાલ ને એવી, અડધી ધોરી ને અડધી લાલ. ગુજરાતી રાખીએ ને. તો આપણે ત્યાં બંસીની વાસળી જોતા હતા, ત્યાં આવી ગયા મહેમાન. એટલે ત્યાંથી પછી થઈ ગયા ઊભા આપણે, આવી ગયા અહીંયા ગાયો પાસે. ગાયો શું કરે છે તારે? ના પારું વીચકી ગયો તરત. ખડ ખાય છે ખડ તારે. કાંઈ વાંધો નહીં, તો એને ખડ ખાવા દે. બાકી આપણે ફરી ફોન ચાલુ કરીએ અહીંયા બેસીને. લે હીરાના નંબર નાખતો. પેડો એખાતો એને ઓતરાઈ ગયા. એ ચાલુ કરતો પાછો વિડીયો. કાં પારું એ પણ સરપંચ પણ આવ. બાકી જોઈ લો, આ રહ્યા છે વાંસળી. એકદમ પાવરફુલ છે. આમાં દેખાય છે કેમ ઓછું? બ્રાઇટનેસ તો ફૂલ કરી છે. એક કામ કરો ને, આમાં જ વિડીયો નાખી દો. કેમ નહીં મેળાવે? આપણે બોલતા જાય ને ભેગા તો વધારે અનુકૂળ આવે. આપણે વથાણમાં આવી ગયા હવે તો. ક્યાં? ના કાંઈ નહીં. લા હા હવે દેખાય છે થોડું. હવે જુઓ તમે બરાબર દેખાય ને.
પટેલની પાછળ પાછળ જો ફરે છે બંસી. બંસી નહીં બંસીની વાછડી હો, સોરી. તો એટલી અત્યારે પ્રોપર દેખાશે નહીં પકડતી રે. બાકી આપણે જાશું ત્યારે પ્રોપર જોશું. હજી એક છે બંસીનો ને બંને મા દીકરીનો. પણ એમાં શું છે ખબર, મેં પટેલને કાલ સાંજે આમ કીધું કે તમે કાલે છે એ મને વિડીયો નાખજો, બરાબર. તો સવારના પૂર્વમાં પટેલનો એકવારનો તો મને એમ મેસેજ આવ્યો મને કે એ કે બંસીનો વિડીયો કે નહીં, આ મતલબ બંને માનો એ કેમ કે પાછળના વાળામાં ત્યાં મધુ હશે, મધુ કંઈક આમ શું પટેલને ઓછા ઓળખે એટલે મારવાનું કરતી હશે, એટલે એ બંસીનો વિડીયો તો નહીં આવે. પણ પછી પટેલે છે હિંમત કરીને મોકલી તો દીધો. પણ બાકી સવારના તો એવું થયું કે વિડીયો તો એ કે નહીં વાય કે શૂટ થઈ શકે, કારણ કે અંદર જવા નથી દેતી મધુ, એટલા માટે મેં કીધું કાંઈ વાંધો નહીં, તો તમે વાસળીનો મને અત્યારે મોકલો. તો એ વાસળીને જોયો અને હવે બીજો બતાવી દે મા દીકરી બંનેનો. પછી તો કેમે હિંમત કરીને બંસીને લીધી હશે પટેલે બારે, અને બારે લઈને પછી છે એ શું કહેવાય કે વિડીયો મૂક્યો. હવે જુઓ તમે બંને મા દીકરી દેખાય કે નહીં? આમાં એટલું તો કંઈ સેટિંગ આવતું નથી ભાઈ આમાં જોવાનું. બંને મા દીકરી આપણે જે પાછળનો વાળો છે ત્યાં જ ઊભા છે. થોડોક શું છે શું કહેવાય, વિડીયો પણ થોડોક આમ બ્લર જેવો છે, અને પાછું થોડોક આ હિરેનભાઈના મોબાઈલનો ટફન એવો છે તેમાં કાંઈ દેખાતું નહીં એટલું બધું. એટલે આમાં આંખેથી જોઈએ તો દેખાય છે, જો દેખાય બંસી ઊભી છે અત્યારે. પણ કાંઈ વાંધો નહીં, આપણે બીજું શું કામ છે કે બંસી છે એ વિયાવાની હતી. આપણે ત્યાં રાહ જોતા હતા કે હવે આજ વિયાય, વાલો કહેશે આજ વિયાય ને કાલ વિયાય ને આજ વિયાય કાલ વિયાય. પછી તો ખોટું પડ્યું છે ચોથા દિવસે વિયાણી એના પછી. એટલા માટે વિયાય તો ગઈ. એકવારનો તો એમ થયું કે કેમ આટલા બધા દિવસ લઈ વાસળો તો ક્યાંક નહીં આવી જાય ને, કારણ કે એની અંદર હતું સેક્સોટેડ સિમેન્ટ, એટલે એ તો કોઈ શંકાને સ્થાન હતું જ નહીં. પણ છતાં શું છે કે આમાં વાર લાગી જાય. જે આપણે શું કહેવાય આપણી ગાયની જે જાનકીને શું કે આપણે એમ હતું કે વ્રજથી ફળેલી છે ને કેમ દેશી આંખેથી ફળેલી, મતલબ દેશી આંખાનું વાછુડું આવ્યું, એવું કાંઈ ન થાય એની એક ખાસ ધ્યાન રાખવી પડે. પણ એવું કાંઈ ન થયું. અને બંસી આપણી છે સરસ મજાની ફર્સ્ટ ક્લાસ વાસળી લઈ આવી. અને આપણે 2-3 દિવસ 4 દિવસ પછી જાશું જ્યારે રાપર, ત્યારે આપણે એને જોશું. બાકી અહીંયા આપણી બધી ફેમિલી શું કરે, આપણી ફેમિલી એક લાઈનમાં ખડ ખાય છે, ઝીંઝવો. આ શું કોઈને હક ન થાય, સમજ્યા? એકબીજા આમ તેમ મારવાનું કરે રાખે ને ખાય પીએ રાખે, મજા કરે રાખે. બાકી હાલો અત્યારે એને ખાવા દઈએ. હવે સાંજના આપણે વળી જોશું જ્યારે આ વાડાની અંદરથી આવશે એ ધારિયાની અંદર ત્યારે. તો હવે સમય થયો સાંજનો, અને આપણી ગાયો છે તમને ખબર જ છે કે અહીંયા જે આપણે રહીએ ત્યાં તો આવી રીતે ખુલ્લા વાડામાં જે આપણે રાપરને રાખીએ એવી રીતે ના રાખી શકીએ. એટલા માટે સાંજના ટાઈમે, મતલબ રાત આખી છે એ પેક ઢાળિયાની અંદર હોવું જોઈએ, જે આ પેક છે એવી રીતે. અને આખો દિવસ તો આવી રીતે ખુલ્લું હોય તો ચાલે. અને અત્યારે હવે ગાયોને જવાનો સમય થઈ ગયો છે, મતલબ દોવાયનો સમય થઈ ગયો છે. તો ખોલ નાખીએ આપણે દરવાજો અને જવા દઈએ બધી ગાયોને. સરપંચ પછી પહેલાં, બીજા ઉપસરપંચ, ત્રીજા પછી પ્રમુખના પરજા બીજી. મેન આમ જૂની ગાય આ કૃષ્ણા, પણ એટલી હોજી ને કે પછીથી જે આવ્યા ને એ બધા રાજ કરી ગયા એવું થયું. એટલે હાવ એટલું પણ શું કહેવાય કે સીધું ને ડાયું રહેવું આ જમાના પ્રમાણે બરાબર નથી. એનું આ જીવતું જાગતું ઉદાહરણ આપણી કૃષ્ણા, કે જેની 2 વાછડીઓ રાધુ અને નેત્રંગ, અને પારું તો એના પછી આવી, તોય પારું સરપંચ, બીજા ઉપસરપંચ ને એવું બધું થઈ ગયું. બાકી છે બિચારી હાવ હોજીને ડાય રહીને તે જે આવે તે માથું મારે ને આ કરે ને તે કરે ને એવું બધું. ખાવા પીવામાં થોડીક તકલીફ પડે, એટલા માટે થોડું કડક રહેવું પડે. બાકી ગાયો હવે પહોંચી ગઈ છે ઢાળિયાની અંદર. એકવાર બંધાઈ જાય ને પછી આપણે રાઉન્ડ મારીએ. ગાયો તો બધી ગઈ પાછળ જે ધાર્યું દેખાય છે એની અંદર, અને આપણે બેસી ગયા અહીંયા ખુરશી ઉપર. થોભણ શેઠ આપણે થોભણ શેઠ વાળો વિડીયો બનાવ્યો તો 2-3 કોમેન્ટ આવ્યો કે હિરેનભાઈ તો ખરેખર થોભણ શેઠ જેવા જ છે. કોઈને બેક મૂકે તો એ કે પાડી દેવા છે, કે એ જમાનો નહીં રહ્યો મૂક્યા વાળો. હે આજે કેમ પછી 6ઠીમાં આવ્યા નતા?
વરરાજાને જોવા માટે, કાનુડાને જોવા માટે. કાલે તો આવ્યા હતા પણ આજે આવવું જોઈએ ને. આજ પછી આરામ કરવો પડે ને, પાછું કલાકે. સાચી વાત. બાકી અમે બધા ગયા હતા ને ખૂબ મજા આવી કાનુડાને. આજ તો એટલો બધો શું છે આમ રમાડવાનો મોકો ના મળ્યો, કારણ કે મહેમાન ઘણા બધા હતા એટલા માટે. કાલે વળી જાશું, બરાબર ને, રમાડશું ને જોશું ને. બાકી એક બીજી એક વાત છે કે જેની ઉપર મારે ઈચ્છા છે કે એક પ્રોપર વિડીયો બનાવું. કે માનો કે આ છે ને આમ જોઈએ ને મારા મામાની ઘરથી સાઈડ, મારા મામાના ઘરની સાઈડથી જોઈએ ને તો કેટલામી પેઢી ખબર? 1 2 3 4 ને 5મી. બોલ ચપાટે. નાનો બાબુ છે ઈ, હા, પછી તમે, હા, પછી મમ્મી, હા, પછી નાની, હા, અને પછી વીરા બાપા. હા. નાનીના સસરાઈ જીવે છે અને એના પપ્પાઈ જીવે, બરાબર ને. મારી નાનીના સસરા જીવે છે ને એના પપ્પાઈ જીવે, એ વાત છે. પણ એને આપણે એક દિવસ સ્પેશિયલ વિડીયો ઉપર જવું છે. બાકી અત્યારે તો અહીંયા બેઠા છીએ અને થોડી વાર બેસું. હું ને હિરેન બંને અહીંયા બેઠા હતા, થોડી વારની અંદર આવી ગયા કેલા. ઘરની વાત છે ને, તો ઘરની વાડીના ઘરના કેલા. તે મારા પપ્પા જીતેન શેઠ ને બધા આવી ગયા છે. કેમ છો? મજા. ક્યારે આયા? કાલ દિયત ને. સુખ શાંતિ ને? બાકી સુખ શાંતિ. બાકી આ ઢગલો જોઈને તમારા એવું નહીં કરવાનું કે એટલા બધા ખાઈ ગયા છે. આગળ ઘરના કેળા છે ભાઈ, વગર દવાના. તમારે નહીં લેવા? નહીં ખાધા. તમારા બુવા કેટલા જો હે ત્યારે ખાય? અડધા ડઝન એમ થાય કે થોડુંક એ નહીં ખાધા, બાકી તો એમ થાય ફીકું લાગે. એમ ને હિરેન તારે નહીં ચાલો? અત્યારે નહીં, ખાઈ લીધા. બરાબર. લગભગ 4-5 તો હું પહોંચી ગયો હું. એમને એમ ચાલુ જ છે, થોડી વાર ખાય. ભલે તો મિત્રો એમને એમ પડી ગયું અંધારું, જમી લીધા ને હવે સુવાનો સમય થઈ ગયો છે. તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. બાકી હવે મળીએ કાલના નવા વ્લોગ સાથે. અને કાલનો ઓર્ડર આવી ગયો છે, કાલે આપણે જવાનું છે. બતાવી દઉં, જોઉં સામે દેખાય હર પડ્યો છે. હર આંકવા માટે આપણે એક બીજી વાડીએ આપણે જવાનું છે. અને સવારે મારા પપ્પા છે એ વહેલા હર લઈને પહોંચી જશે એ વાડીએ, અને હું પાછળથી જઈશ. અને પછી મારાથી જેટલું હાલશે એટલું હું ટ્રેક્ટર હલાવીશ.